હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. 7:30 વાગે છે ને બ્લોગ હવે સ્ટાર્ટ કરે છે. દાતન કરી દીધું છે અને હવે જવું છે દાદીઓને ઘેર ચા પીવા માટે. અને ચક્કી આવી જશે વહેલા વહેલા દર્પણ ઉપર ચોચો મારવા માટે. કાયમિક આવી અને દર્પણ ઉપર ચોચો મારે છે ગાઈઝ. જો તમને બતાવ્યા બારીમાં બેઠી જુઓ કેવું બોલો, ચી ચી. જુઓ આ પક્ષી એવું છે ને ગાઈસ કે 15 વર્ષ પહેલાં જબરજસ્ત જોવા મળતો, ઘણો બધો જોવા મળતો, ટોળો હતો ને અત્યારે ઓની પ્રજાતિ છે ને એ લુપ્ત થઈ જશે, કારણ કે ચોય જોવા જ મળતી નહીં ચક્કી. જોવા ગાઈસ એ બેઠી વહેલા આવી અને દર્પણે અહીં ચોચો માર્યો. જેવું કર્યું દર્પણ જોવો, ચોચો મારી. તો ગાઈસ હવે જઈએ દાદીઓ ઘેર. બન્યા રહીજો બ્લોગ્સની અંદર. તો ગાઈસ ફાઇનલી દાદીઓ ઘેર પહોંચવા થયા છીએ અને આજે તો છે ને ઘઉં કઢાવવાના છે. જુઓ ઘઉં કઢાવવા છે આજે તો. એ ચા મેં શક નહીં નીકળ્યું. ચા બા મેં ક્યું નહીં બાળ બોલો જે છે ને ગલ્લા જોઈશું દાંતમ બાતમ કરીને ચા આવું પીએ. ગોઠિયા ચેલા દાડા પડાવી લાઈક બાકી બી કોક तीन दाड़ा से गोठिया घऊ वाले तालना पड़े. कीधु मजूर ने कीधु हाँ कढ़ावा जो तो दाल राती भेगू करवानुं ભેગું કરવાનું. જણામાં કઢાવા તો 2 જણા આવશે પણ ભેગું કરવા ખાલી કઢાવા જવાનું તાન રે. તો ગાઈસ ફાઇનલી આપણે તો લસણ ચીકોડી વાઢીને ભેસણ નાખી છે. જો તમને બતાવ્યા જો ખાતો થઈ જશે. અને આપણા તો ઘેર મહેમાન આવ્યા છે. કોણ મહેમાન આવ્યા જો તમને બતાવું. તો જો વાતો કરે અમારે ઘર જ થાય. મેનીમાં આવો નાખી બધી દુકાન ના કરી એક તો ઘઉં તો કોની પણ એ જ્યારે પ્રધાન તાળી બંધ અધરું કોને પાડી લે આવડું મોટું હા નહીં પાડ્યું હા ભાગવું જો ચો મોટું વેધરું પાડ્યું ગાઈસ. મકરોળીની ઉપરથી પાડ્યું આના પરથી. મોકલા આ બધા ભેગા કરી ક્યાં ભાઈ હવે શું ટાઈમ તાડી છે હુકુ જ સત્તા હુકુ બળાંગ ફટફટ ભાગી જાય કે દસવા કોણા કદી કે ના ડોસીનો હોતી નહીં કે આમાં ગમો દુખતે આવી તો કોણ ના એ નહીં કરે મન તો કરી આલો
તો ગાઈસ હવે ખાવાનું થઈ ગયું છે, વાગ્યા છે 1, તો હવે ખાઈ લઈએ આપણે. કાઢીએ શાક, એક રોટલો ચડ્યો લાગશે પીવું તો. ઓહો હરિયમ 2 જણા છે. તો ગાઈસ ખાવા બેહું તું પણ એક જ રોટલો ચડે છે, તે બીજો રોટલો ચડે એટલે ખાવા બેસીએ આપણે તો. એટલી ગળા પંખાન વાયર બેસીએ ઉનાળાના. ગરમી તો જબરજસ્ત પડે છે ગામડાની અંદર. જો પંખો ચાલુ કરી દીધો. તો ગાઈસ આપણે તો લુગડો બદલીને તૈયાર થઈ ગયા છીએ, ઘઉં ભેગા કરવા જવું છે. અને ચા મેક્યો છે, તે ચા બા પીને પછી ઘઉં ભેગા કરવા જઈએ. બધા ભેગા કરવા છે. ચા ઉકળી ગયો કાઢજે તા કટક ફોન કરે કે નહીં? પાછી કેમ 2 ફોન કરવા પણ ઉપાડે નહીં. આવું કરે પછી કોક હપાડે. કલાક જેવું તો થશે નહીં થાય ભેગું કરતા? હા કલાક 1.5 કલાક તો સાચો જ. સુરો ઊંઘ્યો તો રોયની મેં ફોન કર્યો તાના હમણાં. જુઓ ફાઇનલી આપણે આટલા ઘઉં ભેગા કર્યા છીએ અને હવે બધા માણસો આવ્યા છીએ. જુઓ એકલોય આપણે આટલા ઘઉં ભેગા કર્યા, કરવાનું ચાલુ જ છે ભેગા. અમે હાલ ભેગા કરી લઈશું અડધા કલાકની અંદર. ફાઇનલી ઘઉં ભેગા કરી દીધા છે ને હલારી હવે આવી ગયું છે. જુઓ કઢાઈ દઈએ ઘઉં. ફાઇનલી હવે કાઢવાનું ચાલુ કર્યું છે. જુઓ 15 મિનિટ જેવું થયું ચાલુ કરે અલગ અને ચાલુ થઈ ગયું. ગઈસ 8 વાગ્યા છે, હવે ઘઉં કઢાઈને આવ્યા છીએ અને જેવા થયા છીએ જુઓ 1.5 કલાક જેવો થયો ઘઉં કઢાવતા. અને હવે નાવું છે, નહીં બહીને પછી બ્લોગ્સ બનાવીએ. હજુ તો ખાવાનું બાકી છે. આજ તો ઘઉં કઢાવતા હતા એમાં. તો ગાઈસ આપણે તો નહીં ધોઈને દાદીમાં ઘેર જઈને ખાઈ બહીને હવે પાછા આવી ગયા છીએ. અને આજ તો જબરદસ્ત થાક લાગ્યો છે. ઘઉં વેચ્યા છે નહીં, જેટલા થાય છે કાલે ખબર પડશે. ઘઉં તો ગાઈસ ગુડ નાઇટ, જય માતાજી. મળીએ નવા બ્લોગ્સની અંદર.